હેલો મિત્રો, ગુડ મોર્નિંગ મહાદેવ, જય દ્વારકાધીશ. આપણે સલૂને જણાવવા જવા માટે રેડી થઈ ગયા હતા અને આપણે ભાઈ લિફ્ટમાં સીધા વયા ગયા જોઈ લીધો આજનો આપણે લુક કે કેવો લાગે છે. હિન બિન મારી લીધો એટલે આજનો લુકમાં કાંઈ ઘટતું નહોતું એટલે ભાઈ આપણે સીધા નીકળી ગયા સલૂન તરફ જવા માટે. અને આજે આપણે સલૂને જવા માટે બીજો રસ્તો યુઝ કર્યો હતો, કેમ કે જૂના રસ્તેથી આપણે બોર થઈ ગયા એટલે આજે આપણે નવા રસ્તેથી જતા હતા. પુલ ઉતરી અને ફૂલ મોજ આવતી, પુલ ઉતરી એમ મોજ આવતી હતી આપણે ભાઈ. कौन है ये लोग? कहाँ से आते हैं? પછી આપણે સીધા સલૂને પહોંચી ગયા. સલૂને આવીને થોડીક વાર બેઠા ત્યાં વરસાદ થયો ચાલુ અને વરસાદ કે જ મારું કામ અને હતો પાછો બુધવાર એટલે ભાઈ વરસાદ ફૂલ હતો એટલે આપણે હતા જાવ નવરા કે બુધવાર જેવું હતું ને એટલે આપણે વરસાદમાં આવે મોજ એટલે આપણે બહાર ઊભા ઊભા જોતા હતા બધું. પછી વરસાદ રહ્યો ત્યાં આપણે બપોરે ભાઈ ભૂખ લાગી ગઈ તો સીધા હું ને કિશનભાઈ વયા ગયા નાસ્તો લેવા જતા હતા આનંદ બંગલા ચોકમાં. અમારે આનંદ બંગલા ચોકમાંથી જ નાસ્તો આવે. Spicy meat. Yeah, boy. આનંદ બંગલા ચોકે તો ફૂલ ટ્રાફિક હોય, કેમ કે ત્યાં નાસ્તા ખાણીપીણી વાળા જાજા એટલે ત્યાં ભાઈ બધા નાસ્તો કરવા જાજો પબ્લિક ત્યાં જ છે. તમે જોઈ શકો છો ફૂલ ટ્રાફિક. આપણે કિશનભાઈ નાસ્તો લીધો. આપણે એક વાત નોટિસ કરી, જલારામ ઠાકર ગણેશ બધાને ગરાગી હતી, પણ પટેલ વાળાને જ ગરાગી નહોતી. ન્યાયની રેકડી આવ ખાલી હતી, બાકી બધાને ધમ ધોકાર હાલતું હતું એટલે એનામાં કાંઈક તો હિસ્સે. પછી આપણે નાસ્તો લઈ આવીને કિશનભાઈ આપણે ઘૂઘરાની પ્લેટ બનાવી દીધી ને આપણે તો ઉપર બરું જ જોતું મહેનત તો કરવી હોય ને એટલે કિશનભાઈ સીધી આપણે પ્લેટ બનાવી દીધી એટલે આપણે સીધું ખાવાનું જ રહીએ. એટલે આપણે પછી પ્લેટ ચટણી બટણી નાખીને કમ્પ્લીટ થઈ ગઈ એટલે આપણે પછી સીધું ખાવાનું ચાલુ કરી દઈએ. કિશનભાઈને કીધું થેન્ક યુ, આવીને આવી સેવા કરતા રહેજો, હું તમારા કરતાં મોટો હું, તમારો મોટો ભાઈ હું. એ કે આ વાંધો નહીં. તો આપણે પછી સીધા ઘૂઘરા ખાઈ બતાવ્યું એને આપણે પ્લેટ બનાવી દીધી એમ ચટણી બટણી નાખીને વ્યવસ્થિત. અને ઘૂઘરા ખાઈને આપણે ફૂલ મોજ આવી ગઈ. ભાઈ ઘૂઘરા ખાઈ લીધા ત્યાં ભાઈ થોડીક વાર થયું ત્યાં ભાઈ ફૂલ हरामी हो बेटा. ઘૂઘરા ખાઈ લીધા ત્યાં ફૂલ બાકાજીકી વાળો વરસાદ ભાઈ ચાલુ થઈ ગયો હતો. વરસાદ આવે એટલે આપણે ભાઈ બહાર જ આવતું રહ્યું. આપણે કંઈ કામ હોય ને આપણે વરસાદના બહાર ઊભા હતા જોતા હતા બધું કે વરસાદ કેવો આવે. વરસાદ આવતો તો સારો રાઈત નહીં. પછી આપણે વરસાદના થોડીક વાર બહાર ઊભા હતા ત્યાં થોડીક વાર થયું ત્યાં આપણો કસ્ટમર આવવાનો હતો, આપણે એને ફેસને ટ્રીટમેન્ટ કરવાની હતી એટલે આપણે પછી એની બધી તૈયારી કરી લીધી ને ભાઈ આવ્યા એટલે આપણે ભાઈને ફેસ ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી ને ટ્રેનિંગ વધી ગયું એટલે આપણે થોડુંક ચોખ્ખું કરવાનું હતું એટલે આપણે ભાઈને બેક મારીને આપણે ભાઈને સ્ટીમ બીમ દઈને વ્યવસ્થિત આપણે કમ્પ્લીટ કરી દીધા ભાઈને. ठीक है. પછી આજે આપણે કંઈ બીજું કંઈ કામ હતું નહીં. રાતનો 1 વાગી ગયા તો 1-1:30 એટલે ભાઈ આપણે સીધા આપણે ધનોને લઈને સલૂનેથી ઘર તરફ જવા માટે નીકળી ગયા. ઘરે જઈને આપણે ભાઈ ખાઈ પીને સીધા ઉઈ ગયા. એટલે ગુડ નાઇટ મહાદેવ, જય દ્વારકાધીશ. મળીએ નવા વ્લોગમાં. बाय बाय टाटा गुड बाय गया.